એનું યુદ્ધ ચાલે છે આ સરોવરમાં, જોજો બાપ. પણ આ સરોવરમાં એનું યુદ્ધ ચાલે, વાસના ભલે ક્યાંય જવા ન દે, પણ અંતે ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા. એમ મારા બાપ આ જીવરૂપી જો ગજેન્દ્ર બોલાવે ને, તો જેમ એ સમયે શ્રી હરિ પ્રગટા ને, એમ જો જીવરૂપી ગજેન્દ્ર સમજી જાય, પોતાના બાળકોમાં મોહ છોડી દે, બધા જ માં મોહ છોડી, અને છેલ્લે આ જીવને એવી ખબર પડી જાય કે ભગવાન સિવાય કોઈ મારું નથી, તો મારા બાપ ભટકવાની જરૂર આપણે ન પડે. મારા રામ ભગવાન તો પ્યારનો દરિયો છે. તમે ખાલી એકવાર બોલાવીને જોવો તો ખરા, અનુભવ તો કરો. પણ આપણો સિંદરી બળે પણ વળ ન જાય બાપ. આપણે ત્યાં ઘણા લોકો એમ કહે ને કે ભગવાનનું ભજન તો પછી કરીશું, મોટી પેલા અત્યારે બધું કરી લેવા દે, પછી છેલ્લે ભગવાનનું. મારા બાપ છેલ્લે કોઈ વસ્તુ ન થાય. ગઈકાલે મેરામભાઈએ બહુ સરસ વાત કરી હતી કોરોના વિશે. કેમ કોરોના આવ્યો અને કેમ જે લોકો તમારી સાથે બાપ બેઠા હતા ને, તો તમે એવું પણ જોયું હશે કે 1 કલાકમાં એના ફોટાય લાગી ગયા. ભગવાનનું ભજન કાલ કરશું, કાલ કરશું. આ દુનિયામાં એક વ્યક્તિ તો એવો મને બતાવો કે કાલ કરશું એમ કે ને એની કાલ આવી હોય. હે મારા વાલા, આવે છે કોઈની કાલ? પાણીની ભરેલી ડોલ, એમાં તમે આંગળી નાખી જો તો ખાડો પડે બાપ. પણ ઈ આંગળી તમે પાછી કાઢી લો તો ખાડો એમનેમ રહે કે પાણી સમાંતર થઈ જાય? સમાંતર થઈ જાય ને. બસ એમ મારા બાપ, આપણે નહોતા તોય દુનિયા હાલતી, આપણે છીએ તોય દુનિયા હાલે છે, આવતીકાલે આપણે નહીં હોઈએ તોય દુનિયા તો ચાલવાની જ છે. કાલ કોઈની આવી નથી બાપ, કાલ કોઈની આવશે નહીં. આપણા મગજમાં જે ભ્રમ છે ને કે ભગવાનનું ભજન તો મોટી ઉંમરે થાય, 50 ને વટી જાય ને પછી ભગવાનનું, એટલે 50 ને વટી જાય પછી તમે દાદરા ચડી શકો ભગવાનના મંદિરના? અરે ડ્રગ ડ્રગ નહીં, તેજ તેજ, ડગ મગ મગ, પગ પગ અલગ પરમ. જોવા માટે નેવા માંડવા પડતા હોય ત્યારે હું તમે ભગવાનના દર્શન કરી શકશો? હાલવા માટે લાકડીનો ટેકાનો સહારો લેવો પડતો હોય ત્યારે હું ભગવાનના મંદિરે તમે જઈ શકશો? બાપ, કાલ કરે સો આજ કર और आज करे सो अब. હું તો એમ કહું કે તમને જે સમયે ભગવાનનું નામ લેવાનો વિચાર આવે ને, એ સમયે તમારે નામ લઈ લેવાનું. મારા બાપ, 1 મિનિટની પણ કોઈને ખબર નથી આયા. એવું નથી કે તમે મંદિર પાસે બેહો તો જ ભગવાનનું નામ લેવાય. માતાઓ, આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આમ માતાઓ આવું ભજન ગાય, મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢીને. પણ એમાં જે બીજું પદ છે, બીજું, હરતા ફરતા કામો કરતા હૈયે હરીને રાખજો. હું એવું નથી કેતો બાપ કે તમે ભગવા કપડા પહેરી લ્યો ને ભગવાનની આગળ બેસી જાવ, નહીં. ભગવાનનું ભજન તો કોઈ પણ સમયે, કોઈ પણ હરતા ફરતા. રોટલીનો લોટ બાંધતા હોય ને તો રોટલીનો લોટ બાંધતા બાંધતા રામ 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 બોલો ને મારા બાપ, પછી રોટલીની મીઠાશ તમે જોજો. તમે જે ક્રિયામાં ભગવાનનું નામ લ્યો ને, એનો
ઈ વસ્તુ તમને ખબર છે, હું તમને એક વસ્તુ તમારી સામે રજૂ કરું, ઈ વસ્તુ તમને ખબર છે. આમાં રવાનો શેરો કેટલા લોકોએ ખાધો? હાથ ઊંચો કરો તો. રવાનો શેરો બધાએ જ ખાધો હોય, આપણે હાથ ઊંચો નથી કરવો, બધાએ જ ખાધો ને. ઈ રવાનો શેરો તમે ખાવ, ઈ શેરો છે. અને સત્યનારાયણની કથામાં રવાનો શેરો એનો જ પ્રસાદ બને, ઈ તમે ખાવ. આ બંનેમાં તમને ફરક લાગે છે કે નથી લાગતો બાપ? મારી સામા લાગે છે કે નહીં? કેમ? આઈ રવો પણ છતાં આમાં કેમ ફરક લાગે? તો કે જે સમયે સત્યનારાયણનો પ્રસાદ બનાવ્યો હોય ને એ સમયે તમારો ભાવ છે ને એ કથાનો ભગવાનનો ભાવ હોય ને, ભગવાનના ભાવે તમે એ પ્રસાદ બનાવો ને બાપ, એટલે એમાં ભગવાન આવે અને આવે. બસ એમ જ મારા બાપ રોટલી કરતા કરતા, શાક સુધારતા આપણે કામ કરતા કરતા, હીરાની ઘંટીએ બેઠા બેઠા રામનું નામ લઈએ કે ન લઈએ કે એવું ન હોય બાપ. પણ પ્રશ્ન ઈ તો દેરાણી હારે વાતું કોણ કરે? નહીં મેરે પ્યારે ભાઈ બહેન, ઈશ્વરે તમને જે માનવ અવતાર આપ્યો ને તો એ સાર્થક કરી નાખો મારા બાપ. ખરેખર ક્યારે લોકોનો ફૂગો ફૂટી જાય છે. એ મારા બાપ, આ આયખામાંથી દિવેલ પૂરું થઈ જાય ને ઈ પેલા જો તમને અવસર મળ્યો હોય ને તો ઈ કોડિયામાં દિવેલ પૂરી લેજો. બાકી એક વાર કોડિયામાંથી દિવેલ પૂરું થઈ ગયું એટલે પછી બસ આપણે કફન જ ઓઢવાનું છે. લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલામ. આપણે પૈસા પાછળ દોડીએ પણ શાસ્ત્રમાં લક્ષ્મીને સમુદ્રનું મોજું કીધું છે. અને મારા વાલા, સમુદ્રનું મોજું કોઈ દિવસ પકડાય? આ દુનિયાનો કોઈ શહેનશાહ એવો છે કે સમુદ્રનું મોજું પકડી શકે? નહીં. એમ મારા બાપ, આખા દિવસમાં 21,600 શ્વાસ આપણે લઈએ છીએ. કેટલા? 21,600 શ્વાસ આપણે લઈએ. પણ એ 21,600 શ્વાસ આપણે ગણ્યા નથી. પણ એ ક્યારે આપણો શ્વાસ અટકી જાય ને ક્યારે દિવાલે ફોટો લાગી જાય. મારા ભાગવતની વ્યાસપીઠ ના દર્શને શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? હે બાપ, શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? મારી ભાગવતનું વ્યાસપીઠ શ્રેષ્ઠ એને જ કે ઈશ્વરે આપેલો સમય સામેનો માણસ આમ જટ દઈને પકડી લઈને એને શ્રેષ્ઠ માણસ કહેવાય. આમાં રેલગાડીમાં બધાએ મુસાફરી કરી હશે. રેલગાડીમાં, ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપણે શું લેવું પડે? ટિકિટ કે નહીં? એટલે ટિકિટની લાઈનમાં ઉભું રહેવું પડે કે ન ઉભું રહેવું પડે? એ ટિકિટની લાઈનમાં તમે ઉભા હો, આગળથી ટિકિટ ફાટે એમ આપણો નંબર આગળ આવતો જાય કે નહીં? કે ન આવે? લાઈનમાં ઉભા છો, લાંબી કતાર છે, તમે વચ્ચે ઉભા છો, જેમ આગળ વાળાની ટિકિટ ફાટે એમ આપણો નંબર આગળ, એને આગળ વાળાની ફાટે આપણો નંબર આગળ. એમ બારીએ ક્યારે નંબર લાગે એ કોઈને ખબર છે કે એમાં બારીએ ક્યારે નંબર લાગી જાય? નહીં ને. એમ મારા બાપ, આ સંસારમાં લોકોની ટિકિટ ફાટે ને એમાં આપણો નંબર છે ને આગળ આવતો જાય છે. ક્યારે આપણી ટિકિટ ફાટી જાય ને બારીએ નંબર લાગી જાય એ ખબર નહીં પડે. જેટલો સમય ઈશ્વરે તમને આપ્યો છે ને મારા બાપ, તો એટલો સમય તમે ભજન કરી લ્યો. બસ મારે આ ગજેન્દ્રની કથાથી તમને આ જ વસ્તુ કહેવી છે.